સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તો સુરેન્દ્રનગરથી અહીં સામાજિક એક્ટિવિસ્ટો પધાર્યા છે। નટુભાઈ એલ ધોરીભાલ કે જેઓ અહીં ઉપસ્થિત છે, તો જેઓ ગૌશાળા પણ ચલાવે છે અને સિંહે મારી નાખેલી ગાયને લઈ અને આખો વિવાદ ઊભો થયો હતો। એક પ્રકારે જાણી જોઈ અને આ ઊભો કરાયેલો વિવાદ હતો, કારણ કે એ વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે જે રીતે પીડિતોને ઢોર માર મારવામાં આવે છે અને ઉનાની બજારની અંદર અર્ધનગ્ન હાલતમાં એમની સાથે જે દુર્વ્યવહાર કરવામાં આવે છે, એક પ્રકારે અમાનવીય ઘટના કહી શકાય। નટુભાઈ, આપનું સ્વાગત છે। આ ઘટના તમારી સામે આવી ત્યારે તમારા અંદરથી શું અવાજ નીકળતો હતો? ઉના કાંડ થયો આજે 10 વર્ષ થયા, પણ જ્યારે ઉના કાંડ થયો અને જે સોશિયલ મીડિયામાં અને વોટ્સએપમાં જે વિડીયો આવતા હતા એનાથી તો માત્ર દલિતો જ નહીં પણ અન્ય સમાજને પણ અરેરાટી થઈ હતી કે ભાઈ આવું જધન્ય કૃત્ય કરવું જોઈએ નહીં। અને જ્યારે આ બનાવ બન્યો અને રાજકોટ હોસ્પિટલમાં હતા ત્યારે આપણા ધારાસભ્ય શંભુ પ્રસાદ ટુંડિયા સાહેબે મુલાકાત લીધી હતી અને કીધું હતું કે હવે આખરી ટ્રેન છે, હવે પછી દલિતો ઉપર અત્યાચારો થવા જોઈએ નહીં, આવું આહવાન કર્યું। અને સમગ્ર રાજ્યમાં આ નાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા અને આંદોલનો બહુ થયા। અને જિગ્નેશ મેવાણી સાહેબે પણ એક નારો આપ્યો, એ ગાયનું પૂંછડું તમે રાખો, અમને અમારી જમીન આપો। એ એક આક્રોશ એવો હતો। પણ બાબા સાહેબે કીધું છે કે જો લોग अपना इतिहास नहीं जानते वो नया इतिहास बना नहीं पाते। गाये दलितों कहीं बगाड़્યું નથી। આ સ્પષ્ટ વાત હું કહું છું કે ગાયે દલિતોનું કંઈ બગાડ્યું નથી, પણ કહેવાતા જે ગૌરક્ષકો છે એમને જે ધૃણા પેદા કરી છે દલિતો પ્રત્યે, એના કારણે ગા પ્રત્યે આક્રોશ છે। નહીતર આ દલિત સમાજ જે રહ્યો એ પેલા અમારા ભાલ વિસ્તારની અંદર પૈસો નહોતો પેલા, પણ જ્યારે કોઈના આ જે ચર્મકામ કરતા હોય અને જે આ ધંધા સાથે અનુસૂચિત જાતિમાં કોઈ પણ લોકો સંકળાયેલા હોય, ઘણી બધી જ્ઞાતિઓ આ કામ કરે, ઘણી બધી જ્ઞાતિઓ જ્યાં રોહિત સમાજ ન હોય તો અન્ય સમાજ પણ કરતી હોય છે, તો આ ધંધા સાથે જોડાયેલા હોય ને પેલા પૈસા નતા એટલે દીકરી પાણી લાવવાની થાય ને દીકરીને, તો દીકરીના બાપને દેશના પૈસા દેવા પડે નાટ્ય રૂએ, તો પૈસા ન હોય ની તો પછી ભેંસના ચામડા, પછી ગાના ચામડા, પછી પાડિયાના ચામડા, આવી રીતે ઝડપ કરી અને દીકરી પાણી લાવતો। પણ ધીરે ધીરે જમજમ એ ચામડા થાય આપી અને આજીવિકા ચાલતી હતી। એક આજીવિકાનો આ સવાલ હતો અને એટલા માટે દલિતોએ કરવું પડતું હતું કે હિન્દુ ધર્મની અંદર વર્ણ વ્યવસ્થામાં અને આ ધંધા સિવાય કોઈ બીજો વિકલ્પ હતો, એટલે આ સાથે વર્ષોથી દાદા પરદાદા આ કામ કરતા આવતા હતા। પણ બાબા સાહેબે નારો આપ્યો હતો કે ભાઈ ગાંવ છોડો, વર્ષ શહેર ચલો અને આ કામ છોડી દેવો। પણ જેની પાસે કોઈ બીજો વિકલ્પ નતો એ લોકો આ કામ ધંધા સાથે સંકળાયેલા હતા। એમાં જે સમઢિયાળામાં બાલુદાદાના બધા આ કામ સાથે જોડાયેલા હતા। જ્યારે સુરેન્દ્રનગરના ખોડુ ગામની જે ઘટના હતી અને એક ગાયને 4 દિવસ ઉપાડવામાં નહોતી આવી, કારણ કે દલિતોનો એક જ અવાજ હતો કે અમારે હવે આ ગંદા કામો કરવા નથી ત્યાં સુધી અમને ન્યાય નહીં મળે। એ શું હતું? ઉના કાંડ થયો અને સમગ્ર ગુજરાતમાં દેશમાં પછી દલિતોએ નિર્ણય કર્યો કે ભાઈ જો હજારો વર્ષોથી આપણે આ ગંદો કામ સાથે સંકળાયેલ છે, આવું ગંદવાડ દૂર કરવાનું કામ કર્યું છે, તેમ છતાં જો આપણા પર અત્યાચાર થતો હોય ને ઉના કાંડમાં આ જે બનાવ બન્યો એટલે ગામે ગામથી સ્વયંભૂ જે આહવાનો કર્યા આગેવાનો કે ભાઈ હવે પછી આ મરેલી ગાનું કામ નહીં કરવું, એટલે બધા એ સ્વેચ્છાએ આ લડત ઉપાડી અને સ્વેચ્છાએ આ મૃત પશુઓ ઉપાડવાનું બંધ કર્યું। એટલે વઢવાણ તાલુકાના ખોડુ ગામમાં 5 દીથી દેવી પૂજકના વિસ્તારમાં આ ગામ મરી જતી પણ કોઈ ઉપાડતું નહોતું અને ત્યાં અમે જઈને પછી સરકારને રજૂઆત કરી કે ભાઈ દલિતો ગાયોને નથી ઉપાડતા તો આના કંઈક વ્યવસ્થા કરો। એટલે આવી રીતે આ આખી ઝુંબેશ ચાલી। ત્યાર પછી સુરેન્દ્રનગરની અંદર અમે 10 વાહનોમાં મરેલા પશુ ગાયોની ભરી અને કલેક્ટર કચેરીની અંદર નાખ્યા, જિલ્લા કલેક્ટર કચેરીની અંદર નાખ્યા અને આહવાન કર્યું કે હજારો વર્ષથી અમારા બાપ દાદા આ કામ કરશે, તેમ છતાં જો અમારી ઉપર અન્યાય અત્યાચારો થતા હોય તો મૃત પશુનો નિકાલ તમે કરો એવું આહવાન કરી અને સમગ્ર ગુજરાતમાં જ નહીં પણ આખા દેશની અંદર એવી વાત થઈ કે ભાઈ આવું અહિંસક આંદોલન તો ગાંધીએ નથી કર્યું અને આખા રાજ્યમાં મૃત પશુ ઉપાડવાનું કામ બંધ કર્યું। આજે ઉના કાંડમાં જે જજમેન્ટ આવ્યું એ ખરેખર વિડીયોમાં જે બધા મારતા દેખાય છે, ખાલી એટલાને સજા કરી હોત ને તો 25-30 માણસો અલગ અલગ વ્યક્તિઓ હોટાથી મારે છે તો એમને સજા થવી જોઈએ। એટલે આમાં ન્યાય નથી મળ્યો। હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી દલિતો લડશે એવું આજે આહવાન કર્યું છે। ચેનલમાં જે તમે આ વાત કંડારી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। જય ભીમ, જય ભારત, નમો બુદ્ધાય।
જે ઉના પીડિત જે મોટા સમઢિયાળાની આ ઘટના હતી એ નિમિત્તે અહીં પરમાર નટુભાઈ એલ ધોળીભાલ કે જેમણે અહીં હાજર રહ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.